મિત્રો, આજે શેકેલા ચણામાંથી બનાવીશું એકદમ હેલ્ધી, ઇમ્યુનિટી બૂસ્ટર, પ્રોટીનથી ભરપૂર, ગુણોથી ભરપૂર, મલ્ટી સીડથી ભરપૂર એવા શેકેલા ચણાના સુગર ફ્રી લાડુ. ખૂબ જ હેલ્ધી છે. શિયાળામાં તમે સવારે એક ખાઓ ને તો તમને બધા જ પોષક તત્વો મળી રહે. ડાયાબિટીસવાળા માટે કે ડાયટ કરતા હોય તેમના માટે કે બાળકોને પણ આપી શકો છો. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો મેં બધી જ સામગ્રી ભેગી કરી લીધી છે. તમે જોઈ શકો છો શેકેલા ચણા છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો તમે જોઈ શકો છો બધી જ સામગ્રી મેં લઈ લીધી છે. 1 કપ મેં શેકેલા ચણા લીધા છે. માર્કેટમાં તૈયાર મળતા હોય છે. આપણે એને છોણા સાથે જ લેવાના છે, કારણ કે છોણામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. એક મિક્સર જાર લઈશું, એમાં ચણા લઈ લઈશું, અડધો કપ બદામ લઈશું અને એને આપણે એકદમ દરદરું પીસી લેવાનું છે. બદામની જગ્યા પર તમે સિંગદાણા શેકેલા પણ લઈ શકો. અને જુઓ, આ રીતનું દરદરું આપણે પીસી લેવાનું છે. હવે એને એક આપણે બાઉલમાં કાઢી લઈશું. ફરી એ જ મિક્સર જારમાં આપણે મેં અહીં 1 કપ મખાના લીધા છે. મખાના ખૂબ જ હેલ્ધી છે અને એને પણ આપણે દરદરું પીસી લેવાનું છે. જુઓ, પીસાઈ ગયા છે. એને જે આપણે ચણા અને બદામનું પાવડર બનાવ્યો છે એમાં નાખી દઈશું અને એને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ એને સાઈડમાં રાખી દઈએ. એક પેન લઈ લઈએ, ધીમા તાપે ગરમ કરવાની છે અને એમાં 1 મોટી ચમચી આપણે દેશી ઘી લેવાનું છે. અને જે પાવડર બનાવીને રાખ્યો છે આપણે સત્તુનો, એ લઈ લઈશું અને ધીમા તાપે આપણે શેકવાનું છે. શેકવામાં સહેજ પણ ઉતાવળ નથી કરવાની. એકદમ ધીમા તાપે આપણે એને સરસ ક્રિસ્પી થાય, સુગંધ આવી જાય ત્યાં સુધી એને શેકવાનું છે. આજે આપણે ફક્ત આટલા 1 મોટી ચમચી ઘીમાં જ આજે આપણે લાડુ બનાવવાના છે. જુઓ, સરસ શેકાઈ ગયું છે. હવે આપણે બધું જ મિશ્રણ એક થાળમાં લઈ લઈશું. ફરી એ જ પેનને આપણે ધીમા તાપે ગરમ કરવાની છે. એમાં આપણે મેં 2 મોટી ચમચી પમ્પકિન એટલે કે કૂડાના બિયા લીધા છે. 2 મોટી ચમચી આપણે તરબૂચના બિયા લેવાના છે અને 2 મોટી ચમચી આપણે સનફ્લાવર સીડ એટલે કે સૂર્યમુખીના ફૂલના બિયા લેવાના છે અને 2 મોટી ચમચી અળસી લેવાની છે. જો તમે બાળકોને ખવડાવતા હોય તો અળસીને તમે સ્કીપ કરી શકો છો. અને ધીમા તાપે આપણે શેકવાના છે. ફક્ત 2 જ મિનિટમાં બિયા શેકાઈ જશે. થોડા શેકાય એટલે એમાં આપણે 2 મોટી ચમચી તલને પણ નાખીશું અને એને પણ ધીમા તાપે શેકી લઈશું. મલ્ટી સીડ છે, ખૂબ જ ફાયદાકારક છે અને હેલ્ધી પણ છે. આગળ પણ મેં ઘણી બધી આ સીડની રેસીપી મૂકી છે અને એમાં તમને એના ગુણોની વાત પણ કરી છે. અને જુઓ, આપણા સીડ બધા શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એને થોડી વાર હલાવતા રહેવાનું છે, કારણ કે પેન ગરમ હશે. અને સીડ બરાબર ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું. હવે આપણે એમાં મીઠાશ માટે ખજૂરનો ઉપયોગ કર્યો છે. મેં અહીં 1 કપ ખજૂર લીધું છે. સોફ્ટવાળું છે, એના બિયા કાઢી લીધા છે. તમે ખજૂરની જગ્યા પર ગોળ પણ લઈ શકો છો અને એને પણ આપણે પીસી લેવાનું છે. પીસતી વખતે થોડું ધ્યાન આપવાનું છે અને અલટતા પલટતા પીસવાનું છે. વચ્ચે વચ્ચે ફેરવતા જઈશું, કારણ કે ખજૂર છે એટલે પીસાતા થોડી વાર લાગશે. જુઓ, સરસ પીસાઈ ગયું છે. હવે એમાં જે સત્તુનો પાવડર આપણે બનાવીને રાખ્યો છે એમાં નાખી દઈશું અને ત્યારબાદ આપણે એમાં ફ્લેવર માટે મેં અહીં ઇલાયચીનો પાવડર લીધો છે. તમે કેસર પણ લઈ શકો છો અને હવે એને બરાબર આપણે હાથથી મસળીને મિક્સ કરવાનું છે. બરાબર ખજૂર બધા જ પાવડરમાં મિક્સ થઈ જવું જોઈએ. તમને આ સ્ટેજ પર એવું લાગે કે ભાઈ હજુ કોરું લાગે છે, બાઇન્ડિંગ નહીં આવે લાડુનો, તો તમે ઘી લઈ શકો છો અથવા થોડા ખજૂર પણ વધારે ઉમેરી શકો છો. પરંતુ મારા માટે પરફેક્ટ છે. જુઓ, સરસ લાડુ વળી ગયા છે. થોડું વધારે દબાવીને તમારે લાડુને વાળવાના તો વળી જશે અને જુઓ, પરફેક્ટ લાડુ બન્યા છે. જો તમે થોડું ઘી વધારે ઉમેરશો અથવા તમે થોડા ખજૂર વધારે ઉમેરશો તો ઇઝીલી લાડુ તમારા વળી જશે. પણ આટલા માપમાં લાડુ તમારા વાળતી વખતે તમારે થોડા વધારે પ્રેસ કરીને એને વાળવા પડશે. અને જુઓ, હું તમને બીજો લાડુ પણ બતાવું છું બનાવીને. આ જ રીતે વાળીને આપણે દબાવી અને આપણે બધા જ લાડુને બનાવી. જો તમને લાડુ ના વાળવા હોય તો તમે આ રીતે મિક્સ કરીને ડબ્બામાં ભરીને તમે સવારે વાડકીમાં ચમચીથી પણ ખાઈ શકો છો. એ પણ એનો ટેસ્ટ પણ એવો જ લાગશે. બસ એટલું છે કે તમારે એને વાડકીમાં લઈને ચમચીથી ખાવું પડશે. જુઓ, બધા લાડુ મેં વાળી લીધા છે અને હવે આપણે સર્વ કરી લઈએ. તો મિત્રો, એકદમ પ્રોટીનથી ભરપૂર, ઇમ્યુનિટી બૂસ્ટર, સવારે તમે એક ખાઓ ને તો બધા જ ગુણો તમને મળી રહે. પોષક તત્વોથી ભરપૂર એવા આપણા શેકેલા ચણા અને ખજૂરના લાડુ બનીને રેડી થઈ ગયા છે. શિયાળાનો મારો હેલ્ધી બ્રેકફાસ્ટ રેડી છે. હું રોજ સવારે એક ખાઈશ, એનાથી મને બધા પોષક તત્વો મળશે, મારી ઇમ્યુનિટી પણ સરસ રહેશે અને તાકાત પણ બની રહેશે. તો ચોક્કસથી તમે પણ ટ્રાય કરજો. હેલ્ધી રહેજો. આવજો.